ઝાલોદ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. અત્રકાંડ પર 2025 સોમવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા. ખાસ કરીને આરજી રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વકીલ મંડળમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. અપાયેલી માહિતી મુજબ વિવિધ હોદ્દાઓ માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ અન્ય કોઈ ઉમેદવાર દ્વારા નામાંકન ન થતાં સંગઠનની એકતા અને સર્વાનુમતે ઉદ્દેશ દ્રશ્ય જોવા મળ્યું હતું અને પરિણામે સંપૂર્ણ પેનલની વિજય થઈ હતી, જેમાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આરજી રાવત, ઉપપ્રમુખ તરીકે બીકે ભુરિયા, સેક્રેટરી મંત્રી તરીકે ડીકે નીનામા, વાઇસ સેક્રેટરી સહમંત્રી તરીકે એસએમ વસૈયા, મહિલા પ્રતિનિધિત્વ તરીકે જેવી નિસરતા, વેલફેર સેક્રેટરી તરીકે એચએચ સોલંકી, લાઇબ્રેરિયન એનઆર ડામોર અને સહ લાઇબ્રેરિયન જીસી મછાર સમગ્ર પેનલની બિનહરીફ વરણી થતાં ઝાલોદ વકીલ મંડળના સભ્યોમાં હર્ષની લાગણી છવાઈ હતી. નવી ટીમનું ઉત્સાહભર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વકીલ સભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આજ રોજ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં ઝાલોદ બારના તમામ સભ્યશ્રીઓએ અમને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલો છે અને મારી આખી ટીમને પણ બિનહરીફ તરીકે ચૂંટવામાં આવેલી છે, જે બદલ હું ઝાલોદ બારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.